પ્રભાવતી ગોપીએ યશોદાને કહ્યું, યશોદા, તારા લાલાને આજ હું પકડીને લાવીશ. યશોદા પાસે રજી કરી પ્રભાવતી જળ ભરવા ગઈ છે. જળ ભરવાનું બહાનું કરી પાકી જાસૂસી કરે છે લાલાની વાનર સેજા. પ્રભાવતીના ઘરમાં પહોંચી છે. મટકી પોળી માખણ કાઢું. પ્રભાવતીએ આટલું જોઈ એટલે બહાર નીકળી લાલાનો હાથ પકડી. લાલાના મિત્રો ભાગી છૂટ્યા. કનૈયા ઢોંગ કરે છે, રડે છે. અરે પ્રભાવતી કાકી, મને છોડી દો. ગામ આવ્યું એટલે પ્રભાવતીએ લાંબો ઘૂંઘટો તાણ્યો અને એક એમના પ્રભાવતીના છોકરાને ઈશારો કર્યો. પોતાનો હાથ છોડી કનૈયાએ પ્રભાવતીના છોકરાનો હાથ એને હાથમાં આપી દીધો. ગોપી દોડ આગળ જાય છે, છોકરાને ઘસડતી જાય છે. બોલ જશોદા, અહીં બહાર નીકળ. લે, હું તારા છોકરાને પકડી લાવી છું. એને માખણ ખાધું છે, એનું મોઢું માખણ વાળું છે, સાદીથી સાથે લાવ્યું છે. કનૈયો ચતુર હતો ને ખબર પડી ગઈ આજે માં પાસે ખોટી ફરિયાદ રોજ થાય છે, આજે સાચી થશે, માં ઠપકો આપશે. એટલે કનૈયાએ મિત્રોને કહ્યું, હું આવું છું, આપણે પ્રભાવતીની ઠેકડી ઉડાડવી છે. લાલાએ ઈશારો કર્યો અને પ્રભાવતીનો પુત્ર એની પાસે આવી ગયો. માં કનૈયાના બેઠી રાહ જોતી હતી. જશોદા કહે, અરે પ્રભાવતી, તું રોજ ફરિયાદ કરે છે ને કોને પકડી લાવી છું? પ્રભાવતી કે તમારા લાલાને. અરે ઘૂંઘટો ખોલીને જોતો ખરી, આ મારો લાલો નથી, આ તારો છોકરો છે. પ્રભાવતીનું અભિમાન ઓગળી ગયું. હસવા લાગી. ગોકુળમાં કનૈયો અદભુત લીલા કરે છે. એક દિવસ માથે બેડું મૂકી નવી વહુ જળ ભરવા જતી હતી ને મનમાં કનૈયાનું ચિંતન કરતી હતી. નવી વહુ આવેલી અને કનૈયાને જોવાનું મન થયું. મનમાં ચિંતન કરો એટલે પરમાત્મા તમારી પાસે આવે છે. પાંકડિયા વાળ છે, માથા પર મોરપીંછ લગાવ્યું છે, હોઠ ઉપર મોરલી ધારણ કરી છે, કાનમાં મરકત કુંડળ છે. અને કનૈયાનું ચિંતન કરતા કરતા નદીએ પાણી ભરવા જાય છે. તે ભાન ભૂલી ગઈ. છુમ છુમ કરતો નાચતો નટવર નાગર પાછળથી આવી પહોંચે, સાડીનો છેડો પકડે છે. કનૈયાને ઉઠાવી સાથી સરસો ચાપે છે, ગળામાં હાથ નાખે છે. ગોપી, તું મને જોવા માંગતી હતી ને, પણ તું પણ બહુ સુંદર છે. ગોપી કહે, બહુ ગમે છે, તું મારો પતિ થઈશ? ગોપી કરે, તું મારો પતિ થઈશ? આપણે રાત્રે રાસ રમવા આવશું, મજા પડશે. વિશ્વપતિ સિવાય બીજું આવું કોણ કહી શકે? વિશ્વપતિ જીવ માત્ર નો સ્વામી છે, ત્યારે જ કનૈયો આવું કહી શકે. ગોપી ને કહે છે, હું તારો પતિ છું, હું તારી સાથે રાસ રમવા આવી. કૃષ્ણમ એવમ ગતિતમ, કૃષ્ણ એવમ ગતિતમ, કૃષ્ણ વિના મારે કૃષ્ણ પ્રેમમાં ગોપી પાગલ છે. એટલે કૃષ્ણ કહે છે, ગોપી કહે છે, હું ભાન ભૂલી. ગોપી, તું માધવ લો, માધવ લો. એક ભરવાડન આવી હતી, માધવ લો. કનૈયાને ખબર પડી. માં આવ્યા કે મારા કાનાને વેચવા નીકળી છે, મારા લાલાને વેચવા નીકળી છે. ભરવાડન કે હમણે જો હું લાલાની બૂમ પાડું છું. માતા હતા, મોરપીંછ દેખાતું તું, લાલો અંદર સંતાઈ ગયો. મારું મોરપીંછ જોઈને માં હમણે કહેશે કે મારા લાલાને મટકીમાં પૂર્યો છે. માં આવી લાકડી લઈને ઉતારી હતી મટકી. મારા લાલાને તે મટકીમાં પૂર્યો છે. તમે તો વારી તમારી તો હાર વધી ગઈ છે. મારા લાલાની રોજ ફરિયાદ કરો છો અને ફરિયાદ કરતા તમને હાથમાં કઈ ના આવ્યું ને, એટલે આજ મારા બાળ લાલાને તમે મટકીમાં પૂર્યો. ગોપી મટકી ઉતારે છે. ભગવાનને ખબર છે કે ગોપી મારી મય છે, મારા મય છે, મારા મય જીવન છે, મારા મય ચિંત છે. એટલે ભગવાને ત્યાંથી મટકી માંથી અદ્રશ્ય થઈ ગયા છે. માં મટકી ખોલીને જોવે છે તો લાલો દેખાતો નથી. અરે ગેલી ગોપી, તું માયલો મહિલો બદલે માધવ લો, માધવ લો એમ કેમ બોલે? મહિલો મહિલો માખણ લો, મહિની બદલે માધવ લો, માધવ લો એમ કેમ બોલે? ગોપી કે, માં મને રોજ તારા માધવના સપના આવે છે ને, એટલે મહિની બદલે માધવ માધવ બોલાઈ જાય છે. અરે ગેલી ગોપી, આ ગોકુળનો રાજા તો દાવભૈયા છે, નંદ રાજાનો છોકરો હોય પણ એ મને લાગતું નથી. આ તો ક્યાંક ખરીદીને લાવેલા હોય લાગે છે. નંદને જશોદા ગોરા છે અને કનૈયો કેમ કાળો છે?
चलो पूछो नंद जी लाला राधा क्यों गोरी मेरू काला राधा क्यों गोरी मैं क्यों काला बातों करे सौदा मुआरा बातों करे सौदा मुआरा जसोदा जी गोरा ने तमे के मगारा सीधा ले दादा केवा नंद बाबा गोरा ऊंचा के गोरना तमे चलाओ चुचा छठा बंदा में लाता में मोरलियो वाला यशोदा जी गो